हो झूलाव हरिवर झूलाव हरिवर झूलाव हरिवर झूलाव हरिवर झूलाव प्यारा ही डोरे झूलाव प्यारा झूलाव प्यारा ही डोरे झूलाव प्यारा झूलाव हरिवर झूलाव हरिवर झूलाव हरिवर झूलाव हरिवर झूलाव प्यारा ही डोरे झूलाव प्यारा
ઝૂલાવું પ્યારા ઝૂલાવું પ્યારા હિંડોળે ઝૂલાવું પ્યારા ઝૂલાવું પ્યારા હિંડોળે ઝૂલાવું પ્યારા ઝૂલાવું પ્યારા ઝૂલાવું પ્યારા. बोलिए स्वामीनारायण भगवान की. वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन भैयारंतम श्री कृष्णम हृदि चिंते वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिंते. આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સિંહાસનમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણદેવ, આશુતોષ, શિવ પાર્વતી તેમજ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી સૌના સાનિધ્યમાં બિરાજમાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી તેમજ અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી તેમજ ગાયોનું સુચાળું સંચાલન કરતા એવા અમારા સ્વામી હરિનંદનદાસજી તેમજ હે ઠાકોરજીની સેવામાં સંલગ્ન એવા મારા સ્વામી જય હરિદાસજી તેમજ હે આ કાર્યની અંદર સર્વ રીતે જેને પૂર્ણ સૂઝબૂઝ હોય એવા અમારા સ્વામી કપિલ જીવનદાસજી તેમજ પૂજારી અમારા હરીશ મહારાજ અને એને અમારા પ્રવીણ ભગત હવે દાઢે ચડી ગયા એટલે એ ભગત અને એને આ સંગીતકાર મિત્રો અને આ સર્વે સત્સંગી સજ્જનો ભાઈઓ બહેનો બાળકો એને અમારા વિદ્યાર્થી મિત્રો સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. જો તો એ ન બોલ્યા એ જય શ્રી સ્વામિનારાયણ. મારા હું અહીંયાથી જોર કરું તો એ જુઓ આજે અહીં આગળ શિક્ષાપત્રી ભાષ્ય એની જે 1 મહિનાની આ રાત્રિ પારાયણ એનો આજે કેટલામો દિવસ? 8મો દિવસ. કેટલો? હા, 8મો દિવસ છે. અને અને ઓલો શું કહેવાય શ્લોક કેટલામો હે? 21મો શ્લોક. કેટલામો? યાદ નથી રાખ્યું તમે? તો 21મો શ્લોક આજે આપણે સાંભળવાનો છે. તો એમાં 16મા શ્લોકથી કાલે ચાલુ કર્યું હતું. તો એ 16મા શ્લોકની અંદર આપણે આત્મા અને પરમાત્માની વાતો હતી. એટલે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર ચાલવું હોય તો શું કરવું પડે એના માટેની વ્યાખ્યા સહિત આપણે વક્તા મહોદયે સુંદર કથા સંભળાવી. મોજ આવી જાય, આનંદની સાથે, ગમ્મતની સાથે જ્ઞાન પીરસી દીધું. ભલે કડવું હતું પણ મજા આવી ગઈ. તો એ સીધે સીધું સંભળાઈને સમજાઈ જાય એવું, સંભળાઈને ઉડી જાય એવું નહીં, પણ સંભળાઈને સમજાઈ જાય એવું. તો એ સમજીને આપણા જીવનમાં આપણે આવું બનવું પડશે તો આત્માનું કલ્યાણ થશે. નહીતર તમે સત્કર્મ કરો છો, એ સત્કર્મ શું કર્યું? સમુદ્ર સ્નાન કર્યું, નદીનું, ગંગાનું, તો શું કે મંદિરમાં દાન દીધા, તો શું વિદ્યાદાન દીધા, કન્યાદાન, કે પછી ગરીબને દાન, ગાયનું ગૌદાન, ગરીબનું દરિદ્ર દાન, દરિદ્રી નારાયણને આપણે બિરદાવ્યા.
પછી કથા સત્સંગ ભજન કર્યું, પણ કર્યું શું કર્યું? પુણ્ય કર્મ કર્યું. અચ્છા, પુણ્ય કર્મ કર્યું એટલે પુણ્ય જમા થાય તો પુણ્યથી શું મળે આપણને? સુખ મળે. શું મળે? બોલો તો ખરા, શું મળે? સુખ મળે. તો સુખ ઘણામાં ઘણું સુખ ક્યાં? બધા એમ કે કોઈને પૂછીને આપણે, બાપા બહુ ધાર્મિક હતા, બહુ જ સારા સરળ સારા સ્વભાવના હતા, બહુ દાન કરતા. બાપા ક્યાં ગયા? બાપા તો દેવ થઈ ગયા. શું કે? બાપા દેવ થઈ ગયા. અરે અટક્યા ન. દેવ થઈ જાયનું શું થાય? એટલે દેવ ક્યાં હોય? દ્વેર સ્વર્ગમાં હોય. ક્યાં હોય? દેવનો દેવલોક કયો? દેવલોક કેને કહેવાય? બોલો બોલો. સ્વર્ગને કેને કહેવાય? આ પાકું કરજો હો. દેવલોક સ્વર્ગને કહેવાય. તો સ્વર્ગમાં જાય ઈ દેવ થાય. તો સ્વર્ગમાં કોણ જાય? જેના પુણ્ય ઘણા હોય એ જાય, અને પાપ ઘણા હોય ઈ નરકમાં જાય. તો સ્વર્ગ અને નર્ક આ બે છે પાપ અને પુણ્ય માટે. હવે ભગવાનના ધામમાં જવું હોય, જેને મોક્ષ જોઈતો હોય ને ભગવાનના ધામમાં જવું હોય, તો એને માટે પછી શું જોઈ? પુણ્ય કે પાપ? હે? પુણ્ય જોઈ. પુણ્યથી તો દેવલોક મળે. પુણ્ય ના હાલે. પુણ્ય હોય તો ભગવાનના ધામમાં ન જવાય, પાપ હોય તો ભગવાનના ધામમાં ન જવાય. બહુ પુણ્ય હોય તો સ્વર્ગમાં, અને કદાચ ઓછા વધુ હોય તો ક્યાંક વળી જન્મ મળી જાય. તો એ જન્મ પણ આ લોકની અંદર. તો ભાઈ હવે અક્ષરધામમાં જવું તો શું જોઈ? હવે અહીંયા અટકાણું. સ્વામી તો સુંદર કથા કહેતા હતા કે આત્માને પરમાત્માની, અને પરમાત્મા સુધી પહોંચવું હોય તો આત્માને શું કરવું, એ તો બધું કહેતા હતા. તો એ તમે સમજ્યા નહીં. લ્યો તો હું બીજી ભાષામાં સમજાવું. તો એ છે ને, પાપ અને પુણ્ય બે સાફ થઈ જાય તો જન્મ ન મળે, નહીતર જન્મ મળે. દેવલોકમાં પણ દેવતાનો જન્મ છે. જન્મ લેવો પડ્યો. પુણ્યથી સુખ ભોગવવા માટે જન્મ લેવો પડે, પાપથી દુઃખ ભોગવવા માટે જન્મ લેવો પડે. પણ પાપ અને પુણ્ય બે સાફ થઈ જાય તો એ નિર્લેપ થઈ ગયો. પાપનો લેપ, પુણ્યનો પણ લેપ. શું કામ? તો કે પુણ્ય છે એ પણ માયાના ગુણમાં આવે છે. માયાના કેટલા ગુણ? સ્વામીએ સમજાવ્યું હતું. માયા કેને કહેવાય? 3 ગુણ બોલ્યા હતા ને સ્વામી. કિયા? સત્વ, રજ અને તમ. હે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ 3 ગુણ છે એ માયાના ગુણ છે. તો પછી તમો ગુણમાં રહીને કાંક ધડાધડીને કાંઈક કરી નાખ્યું હોય તો પાપ લાગે, અને રજોગુણમાં જલસા જ કર્યા હોય તો એ પાપ લાગે. રજોગુણમાં વળી પાછું કે દાન બાન કરી લે સામાન્ય, તો એનું પુણ્ય મળે. અને સામાન્ય કર્મ કરે તો એ સામાન્ય કર્મ હોય. પણ સત્વ ગુણમાં જ્યારે આવીને કામ કરે ત્યારે ભજન, ભક્તિ, દર્શન, દાન બધું કરે. એ સત્વગુણનું છે. તો સત્વગુણથી એને પુણ્ય મળ્યું. તો ગુણ તો માયાનો જ છે. તો માયા જન્મ લેવડાવે. તો માયાથી જે ઉપર ઉઠી જાય એને માયાથી પર થઈ ગયો કહેવાય. તો માયાના 3 ગુણમાંથી બહાર નીકળી ગયો. હવે એને પાપ પુણ્ય સામાન્ય કાંઈ નડતું નથી. જ્યાં સુધી માયામાંથી બહાર નહીં નીકળાય ત્યાં સુધી પાપ પુણ્ય પણ છે. અને પાપ પુણ્ય છે તો એ પાપથી નર્ક મળે અને પુણ્યથી સ્વર્ગ મળે, કે પછી પુણ્યથી સારા જન્મ પણ મળે. તો એ બધું જે મળે પણ એનાથી આપણું આત્યંતિક કલ્યાણ નથી. એટલે આપણે કલ્યાણ કરવું છે ને ભગવાનના ધામમાં જવું છે તો બીજો જન્મ લેવો પડશે નહીં. તો ન લેવો હોય તો માયાથી પર થઈ જવું પડે. તો આ 3 ગુણમાં રહીને જે કામ કરે એ કર્મ લાગે છે. પુણ્ય પણ કર્મ છે. તો એ પુણ્યથી પણ જન્મ લેવો પડશે, ધામમાં નહીં જવાય. એટલે તો હવે શું કરવું? ત્યારે શાસ્ત્રો, સંતો, ભગવાનના અવતારો આવીને એમ કહે છે કે તમે જે સત્કર્મ કરો એ ભગવાનને અર્પણ કરો. એટલે બ્રહ્માર્પણમ. અર્જુનને કહી દીધું ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ સર્વ પાપેભ્યો અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ.
એટલે તું સર્વે ધર્મોનો ત્યાગ કરી દે. એટલે કિયા આ માયાના ધર્મ છે ને, ગુણધર્મ એના સહિત, એટલે બધું પતી ગયું. માં નહીં, બાપ નહીં, દીકરા નહીં, દીકરીઓ નહીં, વહુ નહીં, ધણી કોઈ નહીં, છોકરા નહીં, કાંઈ નહીં. હે આ માયાથી પર થઈ ગયો એટલે પછી કાંઈ લાગે નહીં. છતાં ધર્મ અંદર છે હજી, ત્યાં સુધીને ધર્મનું પાલન કરવું. તો મા બાપ સાથે, દીકરા દીકરી સાથે કેમ વર્તવું એ ધર્મ છે. તો એ ધર્મનું પાલન કરવું. પણ ધર્મનું પાલન કરતા કરતા પણ આપણે જો આવા થઈ ગયા તો સર્વ ધર્માન પરિત્યજ્ય એવા થઈ જઈએ જ્યારે, ત્યારે ક્યારે થવાય? તો મામેકમ શરણમ રજ, એટલે મારા શરણે આવી જા. એટલે એ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ ગઈ. બસ આ ભગવાન, બસ એને શરણે થઈ જવું. આ પાપ પુણ્ય જે કંઈ ભગવાનને અર્પણ. અર્જુને બધું અર્પણ કરી દીધું, કેટલાને મારી નાખ્યા, મામા કાકા બાપાને, છતાં પણ પાપ લાગ્યું નહીં. ભગવાનને અર્પણ કર્યું. ભગવાન જે કરાવે એ કરવું, આપણે કાંઈ કરવું નહીં. આપણે નિમિત્ત, કરાવે ભગવાન. એટલે ભગવાન કરાવે તો પછી ભગવાન આવું કરો પાપ ન લાગે? તો ભગવાનને કાંઈ લાગતું નથી અને આપણે પણ છૂટી ગયા. તો એવો જે ભગવાનનો ભક્ત છે, ભગવાનને શરણે થઈ ગયો, માયાને શરણે નથી, અને પછી જે કર્મ કરે એ ભગવાન કરાવે એ જ થાય, બાકી થાય નહીં. એટલે ભગવાનને અર્પણ કરી દે. મેં નથી કર્યું, તમે કર્યું. એટલે ભગવાનને ન લાગ્યું, આપણે ન લાગ્યું, એટલે એ નિર્લેપ થઈ ગયો. એટલે નિર્લેપ હોય એ માયાથી ઉપર, એટલે માયાના લેપમાં ના આવ્યો, એટલે પછી ઉપર થઈ ગયો. એટલે એને ભગવાનના ધામમાં જવા મળે. તો પછી આપણે 3 શરીરની સામે વાત કરી હતી, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. 3 દેહથી વિલક્ષણ. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તૈન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તો એવી રીતે આપણે 3 દેહથી અલગ થઈ ગયા તો દેહના સગા છૂટી ગયા આપોઆપ, અને ભગવાનના આપણે થઈ ગયા પછી બ્રહ્મરૂપ થઈ ગયા કહેવાય. એટલે પછી પરબ્રહ્મની ભક્તિ કરવી તો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. તો ભક્તજનો, આવી વાતોને આ કથા પ્રસંગમાંથી આપણને દ્રઢપણે શીખી અને જીવન વ્યવહારમાં લઈ લેવા માટે સહજતા થઈ જાય છે. તો એ સહેજે આપણે ભગવાનના થઈ જઈએ એવી આવી કથાઓથી આપણું જીવન ધન્ય બની જાય. તો આ કથા પ્રસંગને આજે હવે આપણે સ્ટાર્ટ આપવા માટે અહીં આગળ 8મા દિવસે કથાની શરૂઆત કરવા આપણે શાસ્ત્ર, જે સત્સંગી ભૂષણ અને વક્તા મહોદય બંનેનું પૂજન કરવા માટે આપણે અહીંયા ભાગ્યશાળી એવા જે યજમાનને બોલાવીશું. પરમ ભક્ત શ્રી નયન માવજી હિરાણી, પરમ ભક્ત શ્રી નયન માવજી હિરાણી ઉપર આવશે. હવે આવો. સ્વસ્તિ ના ઇન્દ્રો હૃદસ્રવા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. બસ હવે આની સાથે આપણે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. મનોજવમ ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં નરયુથમોખ્યં શ્રીરાદૂતં શરણં પ્રપદ્યે. શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ.
ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. તાલી કરકે સાથ નામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 श्रीश्चयस्यास्ति वक्षसि वृन्दावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सहजानन्द
સ્વામી સર્વાનિ જાસિતાન નાનાદેશ સ્થિતાં શિક્ષા પત્રીવૃત્તાલય સ્થિતા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. આજે શ્રીમદ શિક્ષાપત્રી ભાષ્યની કથાનો 8મો દિવસ. શરૂઆતમાં જેમ સ્વામીએ કહ્યું, જય કૃષ્ણ સ્વામીએ, તેમ ગઈકાલ પરમ દિવસ એના કરતાં પણ આજે અઘરો શ્લોક આવે છે. જીવનમાં યાદ રાખવા જેવો છે. ધ્યાન રાખજો, યાદ રાખજો. બહુ અદ્ભુત શ્લોક છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું જેને મૂળ હાર્દ કહેવાય, સ્વામિનારાયણ ભગવાનનો જેને મૂળ સિદ્ધાંત. એ છોકરાઓ તમે જાઓ બહાર રમવા, જાઓ, મજા આવશે. જાઓ 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 જાઓ, આગળથી આવો, આમથી આવો. છોરા વાહ, કેવા ડાયા એ જો, કઈ એમ કરે. ઘરે એના મમ્મી પપ્પાનું ન માને, અહીંયા માને. સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મૂળ સિદ્ધાંત, એ સિદ્ધાંતનો મૂળ હાર્દ એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં ભર્યો છે. જીવનમાં 121મો શ્લોક જો વણાઈ જાય તો સમજી લેવાનું કે સ્વામિનારાયણ સિદ્ધાંત, સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત રચ્યો એ સિદ્ધાંત સમજાઈ ગયો. મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોક ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભારત વર્ષની અંદર ઘણા બધા મતો છે. દ્વૈત મત છે, અદ્વૈત મત છે, કૈવલ્યાદ્વૈત મત છે, શુદ્ધાદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, અને છેલ્લો આપણો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે. વિશિષ્ટાદ્વૈત. સ્વામિનારાયણ ભગવાન કે અમને બહુ પ્રિય છે, અમારો મત છે, માટે તમે બધાએ હરિભક્તો સાવધાન રહેજો. જો વિશિષ્ટાદ્વૈત મત સમજેલા હશે, એ સંપ્રદાયની અંદર ઘણા બધા ફાંટાઓ પડતા હોય છે. એ ફાંટામાં ક્યારે જવાની ઈચ્છા નહીં થાય. વિશિષ્ટાદ્વૈત મત સમજાઈ ગયો હશે. બાકી નહીં સમજાણો હોય, હાલો અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં દોટમ દોટ થશે. અને બીજા પાદની અંદર ગોલોકધામ અમને બહુ પ્રિય છે. ગોલોકધામ. અને ગોલોકધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી બ્રહ્મરૂપે થઈને, એ જ મુક્તિ છે. શંકરાચાર્યજી, મધ્વાચાર્યજી, નિમંક આચાર્ય, વલ્લભાચાર્ય અને રામાનુજ આચાર્ય, ઇતિહાસમાં પહેલે બધા પાઠ આવતા. હવે એના ઇતિહાસમાં આવે છે કે નથી આવતા એ ખબર નથી. હવે પાછા ચાલુ થાય છે, નવો યુગ આવે છે. બાળકોના મનની અંદર એક ભાવના ઉત્પન્ન થાય એના માટે ઇતિહાસ છે, કોરી પાટી છે. અને આટલા વર્ષ સુધી એક કોરી પાટીની અંદર એવું ભરાવ્યું ના પૂછો વાત. ભારતનો જે મૂળ પ્રાણ, એ પ્રાણને તો એક બાજુ મૂકી દીધો. ભારતનો મૂળ સિદ્ધાંત, ભારતનો મૂળ જે પાયો, એને એક બાજુ ફેંકી દીધો સમૂરો. એવું નહીં ભરાવામાં આવ્યું, નહીં ભરાવાનું. જે ભણાવવું જોઈતું હતું એ ન ભણાવ્યું બાળકોને. અને કેવળ બસ માત્ર
આડંબરાત્મક બાળકોની અંદર ઘાલવામાં આવ્યું, જેથી કરીને આપણો હિન્દુ સનાતન ધર્મ એક કુહાડા ખાતો રહી જાય એ પ્રયત્ન કરવામાં આવ્યો. ભગવાન શંકરાચાર્ય વિશે ભણાવવું જોઈતું હતું, એને ભણાવ્યું. મધ્વાચાર્ય વિશે, નિમંક સ્વામી, વલ્લભ સ્વામી, આ બધા મહાન આચાર્યો, એના વિશે ને ભણાવ્યો. રામાનુજાચાર્યનો સંપ્રદાય છે વિશિષ્ટાદ્વૈત. રામાનુજાચાર્યનો ગુરુ પરંપરા, યાદ રાખજો છોકરાઓ, યાદ રાખજો ગુરુ પરંપરા. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી. કોણ? રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય. કોણ? રામાનુજાચાર્યના ગુરુ યામુનાચાર્ય. કોણ? યામુનાચાર્યના ગુરુ રામ મિશ્ર. કોણ? રામ મિશ્રના ગુરુ નાથ મુનિ. કોણ? નાથ મુનિના ગુરુ સઠારી સ્વામી. કોણ? સઠારી સ્વામીના ગુરુ વિશ્વક્સેન એટલે સાક્ષાત ગરુડજી. કોણ? વિશ્વક્સેનજી. અને વિશ્વક્સેનજીના ગુરુ એટલે આપણા બધેના કુળદેવી માં જગદંબા સાક્ષાત લક્ષ્મીજી. લક્ષ્મીજી કેના ગુરુ છે? વિશ્વક્સેનજીના. અને લક્ષ્મીજીને ઉપદેશ કોને આપ્યો? ભગવાન સ્વયં નારાયણે. ભગવાન સ્વયં નારાયણે જે લક્ષ્મીજીને ઉપદેશ આપ્યો, એ જ ઉપદેશ પરંપરામાં રામાનુજાચાર્ય સુધી આવ્યો. અને એ જ ઉપદેશ રામાનુજાચાર્ય થકી આવ્યો રામાનંદ સ્વામી પાસે, અને રામાનંદ સ્વામી પાસેથી સહજાનંદ સ્વામી પાસે, અને એ જ પરંપરા આપણી પાસે આવી. એટલે આપણા લક્ષ્મીજી છે ને આદિ આચાર્ય છે. કેવા છે? આદિ આચાર્ય લક્ષ્મીજી છે, જગદંબા લક્ષ્મી. અને એટલા માટે આ સંપ્રદાયને લક્ષ્મી સંપ્રદાય પણ કહેવામાં આવે છે. રામાનંદ સ્વામીના 2 ગુરુ હતા. કેટલા ગુરુ? મેં ગઈકાલે કે પરમ દિવસે કીધું હતું. કયા કયા કીધું હતું? આત્માનંદ સ્વામીને બીજા, રામાનુજાચાર્ય. આત્માનંદ સ્વામી ઘરનો ત્યાગ કરી, આ રામાનંદ સ્વામી ઘરનો ત્યાગ કરી વિચરણ કરતા કરતા સદગુરુની શોધમાં નીકળ્યા છે. આજે થોડીક આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી વિશે વાતો કરવી છે. એ પણ સમજવા જેવી વાતો છે, અદ્ભુત વાતો છે. શોધમાં નીકળ્યા અને એમાં ગુજરાતમાં આવ્યા રામાનંદ સ્વામી. ગિરનારની તળેટીની અંદર એક સુંદર મજાનું ગામ, ત્યાં રામાનંદ સ્વામી પહોંચ્યા. અદ્ભુત ચોપાઈ. ગિરનારની છાયામાં ગામ રે, સુણ્યું મહાપુરુષનું નામ રે. ગિરનારની છાયામાં ગામ રે, સુણ્યું મહાપુરુષનું નામ રે. બ્રહ્મ સંગાતે એકાત્મા સંગાતે એકાત્મપણું રે. વળી વચન સિદ્ધ છે ઘણું રે. વળી વચન સિદ્ધ છે ઘણું રે. ઈચ્છા પ્રમાણે રાખવો દેહ રે, એવા સ્વતંત્ર મૂર્તિ છે એ હરે. ઈચ્છા પ્રમાણે રાખવો દેહ રે, એવા સ્વતંત્ર મૂર્તિ છે હરે. એનું સ્વામી આત્માનંદ નામ રે. એનું સ્વામી આત્માનંદ નામ રે. હાલ છે ત્રાંબા ગામે મુકામ રે. હાલ છે ત્રાંબા ગામે મુકામ રે. જેની કૃપાએ શિષ્યોમાં કહું રે, નિજ આત્માને દેખે છે સહુ રે.
પ્રસન્નતા સાંભળી ત્યાં રે પોતે આવ્યા ત્રાંબા ગામ માયા રે પોતે આવ્યા ત્રાંબા ગામ માયા રે મહાન યોગી આત્માનંદ સ્વામી સિદ્ધ સમર્થ ચાલ્યા જતા હતા શિષ્યોની સાથે. વીછીની લાઈન ચાલી જતી હતી. વીછી શિષ્યોને પૂછ્યું આ શું છે? તો કે વીછી છે. આત્માનંદ સ્વામી કે ના ના, આ શેઠિયા સાવકારનું ધન છે. શું છે? શેઠિયા સાવકારનું ધન છે. પાણી છાંટ્યું, સોના મોહર બની ગઈ. શું બની ગયું? એવા ગુરુ જોઈએ. સોના મોહર બની ગઈ. એક શિષ્યએ ઉપાડી લીધી સોના મોહરો, પોટલી બાંધી આગળ આવ્યા, બેઠા કે આ સોનામોર નથી, વીછીએ નાખી દીધું, પાછા વીછી બની ગયા. બહુ ચમત્કારી પુરુષ, મહાન ચમત્કારી પુરુષ આત્માનંદ સ્વામી. ઘણા બધા શિષ્યો આત્માનંદ સ્વામીના. કેટલા બધા શિષ્યો સેવકો આત્માનંદ સ્વામીના. રામાનંદ સ્વામીએ નામ સાંભળ્યું એટલે આત્માનંદ સ્વામીની પાસે આવ્યા. ત્રંબા ગામમાં રહેતા હતા. કયા ગામમાં? ત્રંબા ગામમાં રહેતા હતા. રામાનંદ સ્વામીએ દંડવત પ્રણામ કરી આત્માનંદ સ્વામીને ગુરુદેવ શિષ્ય તરીકે સ્વીકાર કરો, અને આત્માનંદ સ્વામીએ શિષ્ય તરીકે રામાનંદ સ્વામીનો સ્વીકાર કર્યો. દીક્ષા આપી સાધુની. આપી સાધુની દીક્ષા તે ધામરે પોતે પાડ્યું રામાનંદ નામ રે. આપી સાધુની દીક્ષા તે ધામ રે પોતે પાડ્યું રામાનંદ નામ રે. ઓ ધ્યાન યોગ સમાધિની સિદ્ધિ રે. ધ્યાન યોગ સમાધિની સિદ્ધિ રે ગુરુ કૃપાએ પ્રાપ્તિ ત્યાં કીધી રે. ગુરુ કૃપાએ પ્રાપ્તિ ત્યાં કીધી રે. રામાનંદ ધ્યાનમાં બેઠા રે જોયો મા તેજ પુંજ ત્યાં રે. રામાનંદ બેઠા ધ્યાન માઈ રે જોયો મહાતેજ પુંજ ત્યાંય રે. ઓ મૂર્તિ માન જોયા નહીં જ્યારે રે. મૂર્તિ માન જોયા નહીં જાય રે. પૂછું ગુરુને રહસ્ય ત્યારે રે. પૂછું ગુરુને રહસ્ય ત્યાંય રે. આત્માનંદ સ્વામીએ દીક્ષા આપી, સાધુ બનાવ્યા. રામાનંદ સ્વામી એવું નામ આપ્યું. કોને આપ્યું? આત્માનંદ સ્વામી. ધ્યાન શીખાડ્યું. રામાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા, સમાધિ થઈ, અને સમાધિમાં તેજના પુંજ જોયા. ગુરુદેવ આનંદ આનંદ આનંદ, મહાન તેજ દેખાણો, મહાન તેજ દેખાણો. પણ ગુરુદેવ એક અંતરમાં ઈચ્છા છે, ભગવાન કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા છે અંતરમાં. ગુરુદેવ આત્માનંદ સ્વામી કે રામાનંદ, જે તને તેજ દેખાય છે ને એ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણ છે. બીજા કૃષ્ણ ક્યાંથી લેવા જવાના? એ જ સાકાર બ્રહ્મ નિરાકાર રૂપે તેજ રૂપે થયા છે. એ જ નિરાકાર છે, અને એ જ નિરાકાર છે, એ જ ભગવાન છે. અને આ રામાનંદ સ્વામીને ગમ્યું નહીં. રામાનંદ સ્વામી કહે ભગવાન નિરાકાર થોડા હોય, સાકાર. એ તો વૃંદાવનની અંદર મોરલી વગાડતા હોય, એ ભગવાનના દર્શન કરવા છે મને. એટલે રામાનંદ સ્વામીને થયું કે ગુરુ દર્શન કરાવી શકશે નહીં. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી વિચરણ કરતા કરતા તોતાદ્રી થઈ સૌ તીર્થોમાં દર્શન કરતા કરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ઓ આવ્યા શ્રીરંગ ક્ષેત્રમાં જાય કર્યા દર્શન મંદિર માયા. આવ્યા શ્રીરંગ ક્ષેત્રમાં જાય કર્યા દર્શન મંદિર માયા. જોઈ શ્રીરંગજીની મૂર્તિ જાય. જોઈ શ્રીરંગજીની મૂર્તિ
વિશાળ શ્રીરંગનાથજીની મૂર્તિ છે. ભગવાન શેષશાહી સ્વરૂપે પોઢેલા છે. અદ્ભુત દર્શન છે શ્રીરંગનાથજીના. રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યની પ્રતિમાને પણ દર્શન કર્યા. ત્યાં આનંદ થયો રામાનુજાચાર્યને. આ રામાનંદ સ્વામીને દરરોજ પપન્નામૃત નામનો ગ્રંથ રામાનુજાચાર્યની જીવનચર્યા એનો પાઠ કરે, વાંચન કરે, ભગવદ્ ગીતાનો પાઠ કરે. અને એમાં ચૈત્ર સુદ પંચમીનો દિવસ હતો. રાત્રિમાં રામાનંદ સ્વામી સૂતા છે. ત્યાં પ્રકાશ થાય અને પ્રકાશમાં જુએ તો રામાનુજાચાર્યના પ્રત્યક્ષ દર્શન થયા. રામાનુજાચાર્યના દર્શન થયા, દંડવત પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા. રામાનુજાચાર્ય મળ્યા બાથ ભરીને, બસ ગુરુદેવ મારા ઉપર કૃપા કરો, મારા ઉપર કૃપા કરો, શું ઈચ્છા છે? મુને પ્રત્યક્ષ દર્શન થાય, કરો મુજ પર એવી કૃપાય. મુને પ્રત્યક્ષ દર્શન થાય, કરો મુજ પર એવી કૃપાય. રામાનુજે અતિ સ્નેહને સાથ, રામાનુજે અતિ સ્નેહને સાથ, મહાદીક્ષા આપી નિજ હાથ. મહાદીક્ષા આપી નિજ હાથ. નામ હતું રામાનંદ જે, રાજી થઈ રાખ્યું નામ દેહ. નામ હતું રામાનંદ દેહ, રાજી થઈ રાખ્યું નામ દેહ. દીધા મંત્ર બે કલ્યાણકારી, દીધા મંત્ર બે કલ્યાણકારી. હો કયું જપજો નિત્ય સંભારી, કયું જપજો નિત્ય સંભારી, કયું જપજો નિત્ય સંભારી. રામાનુજાચાર્ય દીક્ષા આપી, મહાદીક્ષા કંઠી પહેરાવી. નામ તો રામાનંદ સ્વામી હતું, નામ ચેન્જ નથી કરાવ્યું, રામાનંદ સ્વામી જ નામ છે. પણ મહાદીક્ષા આપી અને બે મંત્ર આપ્યા. બસ આનો જાપ કરજો, આનો જાપ કરજો, દર્શન થશે તમને ભગવાન. રામાનંદ સ્વામીને થાય કે આ તો સ્વપ્ન હતું. સ્વપ્ન સત્ય કે અસત્ય? આપણે ઘણા જોઈએ છીએ સ્વપ્ન. રાત્રિમાં ખિસ્સામાં સોનાના સિક્કા ભરેલા હોય, સવારે ઉઠીએ પછી ખાલી ખમ કાંઈ ન મળે. ઘણું બધું સ્વપ્નમાં દેખાય છે, બધું સત્ય નથી હોતું. રામાનંદ સ્વામીને એમ થાય કે આ સ્વપ્ન સત્ય છે કે અસત્ય છે. અને સવારના ઉઠીને જ્યાં જુએ તો કંઠમાં કંઠી ધારણ કરેલી છે. જનોઈ તો પહેરી હતી પણ કંઠમાં કંઠી, અને બંને બાહુ ઉપર, હૃદયમાં, કપાળમાં ઉર્ધ્વ પુંદ્ર તિલક જોયું રામાનંદ સ્વામીએ. અને રામાનુજાચાર્યજીએ જે બે મંત્ર આપ્યા હતા એ મંત્ર પણ યાદ રહ્યા. એટલે રામાનંદ સ્વામીએ વિચાર્યું કે જે સ્વપ્ન થયું એ સ્વપ્ન સાચું પણ ખોટું નથી. એટલે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને પ્રત્યક્ષ મળ્યા નથી, પણ કેમાં સ્વપ્ન દ્વારા દીક્ષા આપી છે અને સ્વપ્ન દ્વારા મંત્ર આપ્યો છે રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને. બસ ત્યાં જાપ કરે છે, પાઠ કરે છે. કોણ? રામાનંદ સ્વામી. એક દિવસનો સમય છે. રામાનુજાચાર્ય કહ્યું હતું કે ધ્યાન લગાવજો, તમને ચોક્કસ ભગવાન કૃષ્ણના દર્શન થશે. ધ્યાન લગાવીને બેઠા અને સ્થિર આસન કરી અને ભગવાનના દર્શન થાય. હો સ્થિર આસને સ્થળ માય રે, પોતે મંત્ર જપે નિત્યતાય રે. સ્થિર આસને તે સ્થળ માય રે, પોતે મંત્ર જપે નિત્ય
મંત્ર આપ્યો રામાનુજે જે હરે મંત્ર આપ્યો રામાનુજ જે હરે તેહ જપતા ઉપજો સ્નેહ રે તેહ જપતાયો ભજો સ્નેહ રે અતિ તેજ દેખાણું છે ત્યાં રે દીઠી મૂર્તિ પ્રકાશ માય રે અતિ તેજ દેખાણું છે ત્યાંય રે દીઠી મૂર્તિ પ્રકાશ માય રે ઓ રાધિકાપતિ શ્રી કૃષ્ણ જે હરે રાધિકાપતિ શ્રી કૃષ્ણ જે હરે જોઈ પ્રત્યક્ષ મૂર્તિ જે હરે જોઈ પ્રત્યક્ષ મૂર્તિ જે હરે તેજના મધ્ય ભગવાન કૃષ્ણની મૂર્તિના દર્શન રામાનંદ સ્વામીને થાય અને રામાનંદ સ્વામી હાથ જોડી અને ભગવાન મુરલીધર ભગવાન કૃષ્ણની પાસે ઊભા છે. ભગવાન કૃષ્ણ રાજી થઈ અને માગો 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 વરદાન માગો. રામાનંદ સ્વામી કહે તમે રાજી થાઓ, એ જ મારે વરદાન જોઈએ. અને ત્યારે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ બોલે છે. કોણ બોલે છે? સાક્ષાત શ્રી કૃષ્ણ બોલે છે, યાદ રાખજો તવ ઉદ્ધવ નામ પ્રમાણે સંપ્રદાયને સ્થાપો આ ટાણે. બસ તમે સ્વતંત્ર વિચરણ કરો. અને તમે કોણ છો? સાક્ષાત ઉદ્ધવજી છો. આ જન્મે તમે રામાનંદ સ્વામી છો, બાકી ગયા જન્મમાં તો તમે ઉદ્ધવજી હતા. એટલા માટે તમે સંપ્રદાય નવા સ્થાપન કરો અને એનું નામ ઉદ્ધવ સંપ્રદાય રાખો. અને ભગવાન કૃષ્ણની સૂચન પ્રમાણે ભગવાન કૃષ્ણએ જે પ્રમાણે રામાનંદ સ્વામીને આજ્ઞા કરી અને આદેશ આપ્યો એ પ્રમાણે આ સંપ્રદાયની સ્થાપના રામાનંદ સ્વામીએ કરી અને એ સંપ્રદાયનું નામ પડ્યું ઉદ્ધવ સંપ્રદાય. કયો સંપ્રદાય? ઉદ્ધવ સંપ્રદાય. રામાનંદ સ્વામી વિચરણ કરતા 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 ફરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. હો ત્યાંથી આવ્યા છે તળાજા ગામ, કર્યા ત્યાંની જગ્યામાં મુકામ. ત્યાંથી આવ્યા છે તળાજા ગામ, કર્યો ત્યાંની જગ્યામાં મુકામ. રાતે વિચાર્યું અંતરમાઈ, સાથે વિચાર્યું અંતરમાય. ઓ મળ્યું આત્માનંદજીને જાય. મળ્યું આત્મા. રામાનંદ સ્વામી વિચાર કરે કે ગુરુને કંઈક બોધ આપવો પડે. ગુરુને કંઈક બોધ આપવો જોઈએ મારે, કારણ કે મને સાચો સિદ્ધાંત તો મળ્યો, પણ એ મારો જે સાચો સિદ્ધાંત છે એ મારે ગુરુને આપવો છે. એ ઈરાદાથી રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા પાછા ક્યાં આવ્યા? તળાજા આવ્યા. આત્માનંદ સ્વામીનો સિદ્ધાંત હતો અદ્વૈત. કયો હતો? અદ્વૈત સિદ્ધાંત હતો. કારણ કે પ્રકાશને જ ભગવાન માનતા હતા આત્માનંદ સ્વામી. હૃદયમાં જે પ્રકાશ દેખાય એ જ ભગવાન છે, એ જ ભગવાનનું સ્વરૂપ છે એમ માનનારા આત્માનંદ સ્વામીને મારે પણ કંઈક શીખ આપવી જોઈએ. એ ન્યાયે રામાનંદ સ્વામી પાછા આત્માનંદ સ્વામીને મળે છે. મત અદ્વૈત્ય એનો મુકામ, નિત્ય સિદ્ધાંત હું સમજાવું. મત અદ્વૈત એનો મુકાવો, સત્ય સિદ્ધાંત હું સમજાવું. હતા સ્વામીજી છત્ર સમાઈ, હતા સ્વામીજી છત્ર સમાય. રામાનંદ મળ્યા
ગુરુ આત્માનંદ સ્વામીએ જે મત રામાનંદ સ્વામીએ કહ્યો એ સ્વીકાર કરી લીધો. જેટલા પોતાના શિષ્ય આજુબાજુમાં બેઠા હતા એને કીધું કે રામાનંદ સ્વામીનો મત સાચો છે, મારો મત ખોટો છે, માટે રામાનંદ સ્વામી જેમ કહે એ મત સ્વીકારજો. એમ આત્માનંદ સ્વામી જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં પોતાના શિષ્યોને કહ્યું અને સાથોસાથ રામાનંદ સ્વામીને પણ કહ્યું કે મારા જ્યાં જ્યાં શિષ્યો છે ત્યાં તમે જાજો, એને બધાને તમારા શિષ્ય બનાવી અને તમારા શિષ્ય સમજી અને વિશિષ્ટાદ્વૈત મતનો ઉપદેશ આપજો. અને એ આત્માનંદ સ્વામી શરીર છોડવાની ઈચ્છા થઈ. રામપર ગામે આવ્યા. શિષ્યોને કહ્યું કે મારું શરીર દાતર નદીને કિનારે તમરાના ઝાડ નીચે છોડી દેજો. એનો કોઈ અગ્નિ સંસ્કાર કરશો નહીં, નહીં દફન વિધિ કરશો, ન દાટશો કે ન બાળશો, બસ ત્યાં ઝાડ નીચે મૂકી દેજો. અને એમ કહેવાય કે આત્માનંદ સ્વામીનું શરીર ત્યાં મૂક્યું. શિષ્ય મૂકીને ચાલ્યા આવ્યા. કોઈક ગોવાળિયા ત્યાં ગાયું ચારતા હશે, એને જોયું પોતાની આંખે કે એ જ આત્માનંદ સ્વામી ત્યાંથી ઊભા થઈ અને આકાશ માર્ગે ચાલ્યા ગયા. એ જ આત્માનંદ સ્વામી. અને બીજે દિવસે શિષ્યોએ ત્યાં જઈને જોયું તો ઝાડ નીચે કોઈ શરીર હતો નહીં. એ રામાનંદ સ્વામીના એક ગુરુ આને આ શરીરથી ભગવાનના ધામમાં પહોંચી ગયા. આને આ શરીરથી. અને એ જ રામાનંદ સ્વામીના બીજા ગુરુ રામાનુજાચાર્ય, એ પોતાનો આત્મા એને તો વૈકુંઠ લોકમાં ભગવાનની સેવામાં રાખ્યો, પણ પંચભૂતનું આને આ શરીર એને એ રાખ્યું. અને આજે 900 વર્ષ થયા આને આ પંચભૂતનું શરીર અર્ધ પદ્માસનમાં અર્ધ મુદ્રામાં બિરાજમાન છે. અને કે એમ છે કે નખ અને કેસ, વાળ અને નખ થોડા થોડા વધે છે શરીરના, આમને આમ બેઠા છે. બસ આને આ પંચભૂતનું સ્થૂલ શરીર દર્શન થાય છે. તમે શ્રીરંગ ક્ષેત્રમાં જાઓ તો એ સ્થૂલ શરીરના દર્શન થશે અને ત્યારે તમને ખ્યાલ આવશે કે એ સમયમાં પુરુષની કાયા કેટલી વિશાળ હતી, કેટલી વિશાળ કાયા હતી. ચંદનનો અર્ચા થાય એના ઉપર. અને એ આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા, એ જ આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશિષ્ટતા. સ્વામિનારાયણ ભગવાન પોતાના એક એક સંતોને શારીરિકાણામ ચ ભગવદ ગીતાશ્ચવ ગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ. એક એક સંતોને, ભણનારા સંતોને રામાનુજાચાર્ય કરેલા ભાષ્ય ગીતા ઉપર હોય કે બ્રહ્મસૂત્ર, ભગવાન વેદવ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્ર, એનો ખાસ અભ્યાસ કરાવ્યો. માત્ર અભ્યાસ કરાવ્યો એટલું નહીં, મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે શારીરિક સૂત્ર ઉપરનું જે ભાષ્ય છે એનો અભ્યાસ કરી અને આપણા સંપ્રદાયને લગતું એક ભાષ્ય બનાવો. અને મુક્તાનંદ સ્વામીએ ભાષ્ય બનાવ્યું, એનું નામ આપ્યું બ્રહ્મ મીમાંસા. શું નામ આપ્યું? શું નામ આપ્યું? બ્રહ્મ મીમાંસા. બ્રહ્મ એટલે ભગવાન. એ ભગવાન વિશે વિચાર કરનારું શાસ્ત્ર એને કહેવાય બ્રહ્મ મીમાંસા. ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા આપી સ્વામિનારાયણ ભગવાને, તમે પણ કંઈક ભાષ્ય બનાવો. અને ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભગવદ ગીતા અને ઉપનિષદ ઉપર ભાષ્ય બનાવ્યા. એને કહેવાય ગોપાળાનંદ સ્વામી કરેલા ભાષ્યો. નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિદ્વાન સંતો, એ તો બધા જાણકાર હતા ઘણા બધા. એ જ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારો વિશિષ્ટાદ્વૈત મત, એ મત છે એને તમારે સ્વીકારવાનો. અને ગોલોક ધામ બહુ પ્રિય છે અમને, બહુ પ્રિય છે. શું કરવાનું ત્યાં? સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવા મુક્તિ. આપણે બધા એમ માની છીએ કે સેવા કરશું એટલે મુક્તિ મળશે. સાચું કે ખોટું? શું માનો છો વિશ્રમભાઈ? સાચું બોલજો તમે. સેવા કરીએ છીએ એટલે મુક્તિ મળશે, વાત તદ્દન ખોટી.
સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહે છે કે સેવા કરવાથી મુક્તિ નહીં, પણ સેવા એ જ મુક્તિ છે. સેવા જ મુક્તિ છે. બસ અહીંયા સેવા કરવામાં આનંદ આવતો હોય તો ભગવાનના ધામમાં પણ સેવા કરવામાં આનંદ આવે. એટલે સેવા એ જ મુક્તિ કહી. શ્રીમદ ભાગવતમાં ભગવાન સાક્ષાત ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવજી, સાલોક્યાદિ શાસ્તિ સામીપ્ય સારૂપ્ય ત્વમ અચ્યુત. 4 પ્રકારની મુક્તિ કહી છે. કેટલા પ્રકારની છોકરાઓ? 4 પ્રકારની. એક તો સાલોક્ય એટલે ભગવાન જે લોકમાં રહે છે, ગોલોક વૈકુંઠ અક્ષરધામ, એમાં રહેવું. સાષ્ટિ ભગવાનની પાસે જે ઐશ્વર્યો છે એ આપણી પાસે આવે. સામીપ્ય ભગવાનની સાથે રહેવું, એને કહેવાય સામીપ્ય. અને સારૂપ્ય ભગવાનનું જેવું રૂપ છે, ભગવાન જેવા રૂપાળા છે, રૂપના અંબાર છે એવું આપણું રૂપ આવે, એને કહેવાય સ્વારૂપ્ય. આ 4 પ્રકારની મુક્તિ છે. ભગવાન ભાગવતમાં કહે છે કે હે ઉદ્ધવ, દિય માનમપી ન ગૃહણાતિ વિના મત સેવયા જના. એ 4 પ્રકારની મુક્તિ આપું ને તો મારો સાચો ભગત ક્યારે લેતો નથી. કેના વિના? મારી સેવા વિના. બસ મારા ભગતને મારી સેવા જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. ન પારમેષ્ઠ્યમ ન ચ માહેન્દ્રિયમ ન સર્વભૌમ ન રસાધિપમ. મારા ભગતને એમ આપું કે હું તને સત્યલોકનું રાજ્ય આપું છું, બ્રહ્મા બનાવું છું, તો મારો ભગત બ્રહ્મા બનવા ઈચ્છતો નથી. મારા ભગતને કહું કે જા સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ્ય ભોગવ, ઇન્દ્રનું રાજ્ય ઈચ્છતો નથી. મારો ભગત ન સાર્વભૌમ, આખી પૃથ્વીના 9 ખંડ, એમાં અમેરિકાથી ઓસ્ટ્રેલિયા બધાય ભારત દેશો એનો રાજા બનાવવા ઈચ્છું, તોય પણ મારો ભગત નથી ઈચ્છતો. ન રસાધિપત્યમ, એમ કહું કે નીચેના 6 લોક અતલ સુતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ, એનો તને રાજા બનાવું, એ પણ મારો ભગત ઈચ્છતો નથી. ન યોગ સિદ્ધિ, યોગની સિદ્ધિ, આકાશમાં ઉડવાની, એ તો કેને ન જોઈએ. યોગ ન સિદ્ધિ, આકાશમાં ઉડવાની સ્વતંત્ર સિદ્ધિ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સિદ્ધિ, એ પણ મારો ભક્ત નથી ઈચ્છતો. અપુનર્ભવમાં મયા અર્પિતમ એતત ઈચ્છતિ મદ વિના અન્યત. મારા વિના મારો ભગત કાંઈ નથી ઈચ્છતો. એ માત્ર એક જ ઈચ્છા રાખે કે પ્રભુ તમે જ મને મળ્યા એટલે બધું આવી ગયું. અને અત્યારે આપણે બધા સૂઈ છીએ, પ્રભુ તમે નથી જોતા, લક્ષ્મીજી આપો. બસ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતમાં કહે છે, રાજન પ્રતિ ગુરુ રૂપમ ભવતા યદુનામ દૈવ પ્રિય કુલપતિ ક્વચ કિંકરો વસ્તિ અંગ ભગવાન ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કરહિ સ્મન ભક્તિ યોગમ. ભગવાનનો જે સાચો ભગત છે એ ભગવાન સિવાય બીજું કાંઈ માગતો નથી અને અખંડ ભગવાનનો કિંકર થવા ઈચ્છે છે. એ કિંકર થવા, અને એ જ સાચો ભગત. ભગવાન કહે છે કે હું નથી આપતો, ઓટોમેટિક મળી જાય છે. એને એટલા માટે કહેવત પડી ગઈ છે, જે કરે સેવા તે પામે મેવા. બરાબર ને? જે કરે સેવા તે પામે. મહારાજ સાચું ને? આરતી અરખી ઉતારશો તો ભગવાન કહેશે વાહ મારો મહારાજ આરતી સારી ઉતારે છે. નિરંજનમ પરમ સામ્યમ ઉપૈતિ ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્ય માગતા. મારું જે આ જ્ઞાન જેને મેળવ્યું છે ને એ મારા સમાન થઈ જાય છે. એને આપવું નથી પડતું. ભગવાન કે ઓટોમેટિક મળી જાય છે, મારી સમાન જ થાય છે, મારી સમાન થઈ જાય છે મારો ભગત. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનના કેવા કેવા ભક્તો થઈ ગયા, કેવા કેવા ભક્તો. અને ભગવાન પણ કેવા, સેવા કરે તે પામે મેવા. જાડિયા ગામ, એ જાડિયા ગામના સોની પ્રેમબાઈ સોની જ્ઞાતિના છે. યાદ રાખજો, આપણે તો ભગવાનની આરતી કરવી હોય ને તો દિવેટ તૈયાર લઈ આવીએ બજારમાંથી, પછી ભગવાનની આરતી કરીએ. સાચું દેવજીભાઈ ખોટું? હા.
ઈ સોની પ્રેમબાઈ વાડીમાં જાય, કપાસ વીણી આવે, કપાસમાંથી કપાસિયા નોખા કરે, કપાસિયા નોખા કર્યા પછી એનું રૂ કાંતે, રૂ કાંતીને તાંતળા બનાવે, તાંતળા બનાવી અને એની સાલ બનાવે, અને એની સાલ જ્યારે સંતો ગામડા ફરવા માટે શિયાળામાં જાય નામ ધર્માદો ઉઘરાવવા, ત્યારે પ્રેમી ભગત પ્રેમબાઈ ઈ સાલ ઓઢાડે અને એમાં વિક્રમ સંવત 1929ની સાલ, એમાં મહાપુરુષ દાસજી સ્વામી, યાદ રાખજો, મહાપુરુષ દાસજી સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. કેના શિષ્ય? એ ગોપાળાનંદ સ્વામી જેવા જ સમર્થ સંત એ જાડિયા ગામમાં ગયા ત્યારે પ્રેમબાઈએ સાલ મોકલાવી કે સ્વામીને કહેજો આ સાલ ઓઢે, અને સ્વામી સાલ ઓઢતા. રાત્રે સૂતા ત્યારે શિયાળામાં એ સાલ ઓઢતા. અને એક દિવસ પ્રેમબાઈને સ્વામિનારાયણ ભગવાને સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે પ્રેમબાઈ, તારી સાલ મને વાગે છે, ખૂંચે છે. કોણ કે છે? સ્વામિનારાયણ ભગવાન. પ્રેમભાઈ પૂછે મહારાજ કેમ ખૂંચે છે? તો કે તે વચ્ચે એક ટેભો માર્યો છે ને, એ ટેભો પછી સાલ જાડ્યો એટલે જાડો થાય, ઈ મને ખૂંચે છે. તો કે મહારાજ હવે તમે કયો એવી બનાવીશ? આ રીતે બનાવી અને સાધુને ઓઢાડજે. વિચાર તો કરો, એ સહજાનંદ સ્વામી સ્વપ્નમાં બતાવે કે આ રીતે સીવી અને પછી સાધુને ઓઢાડજે. અને બીજી વખત બીજે શિયાળે જ્યારે મહાપુરુષ દાસજી સ્વામી જાય ત્યારે પ્રેમબાઈ બીજી સાલ બનાવીને મોકલાવે. અને એ મહાપુરુષ દાસજી પણ સમર્થ સંત, એ પણ સમજે કે મહારાજે આદેશ આપ્યો છે, કાંઈ બોલ્યા વિના એને એ સાલ સ્વીકારી લીધી. નહીં તો ના પાડી દે, ગયા વર્ષે તમે સાલ આપી છે, અત્યારે લેવાની જરૂર નથી. ટીંબી ગામનો વીરો કોલી. કોણ? સમઢિયાળામાં વ્રજાનંદ સ્વામી મંદિર બનાવે, દિવાલો તૈયાર થઈ ગઈ, નળિયા મળે નહીં. હરિભક્તો કે સ્વામી ડોકડા ખલાસ, કાંઈ નથી. અને વ્રજાનંદ સ્વામી ચિંતા કરે કે વરસાદ આવશે અને એ વરસાદ પડશે તો બધું લીપણ એમને એમ ધોવાઈ જશે, હરિભક્તોની મહેનત પાણીમાં જશે. ચિંતામાં બેઠા હતા બિચારા. અને વીરોભાઈ ગયા ત્યાં. સ્વામી કેમ ચિંતામાં? સ્વામી કે કાંઈ નહીં. બોલો સ્વામી, ચિંતા બોલો. ત્યારે વ્રજાનંદ સ્વામી કે મંદિર તો થઈ ગયું પણ માથે નળિયા ચડાવવા નથી. સ્વામી ગાડા મોકલો, ગાડા મોકલો. પોતાના ઘર ઉપરથી નળિયા ઉતારી અને એ મંદિરમાં આપ્યા. એટલું નહીં, રસોડાનો વિભાગ. સંતો કે વીરા રસોડા ઉપર નળિયા રહેવા દો, કારણ કે ચોમાસું ઉપર આવે છે, વરસાદ પડશે, રસોઈ કેમ બનાવશો? અમે કોલી જ્ઞાતિના. છાજ કેમ પાથરવું અમને આવડે. છાજ એટલે સમજો, ઘાસમાંથી બનાવેલું એવું ગોઠવી નાખે કે વરસાદનું ટીપું ન પડે, એને કહેવાય છાજ. શું કહેવાય? છાજ. એ કે છાજ અમને એવું બનાવતા આવડે છે કે વરસાદનું ટીપું નહીં પડે અને એક વર્ષ નીકળી જશે, આવતા વર્ષે બીજા નળિયા ચડી જશે, લઈ જાઓ. અને લઈને ગયા અને ત્યાં વ્રજાનંદ સ્વામીના હૃદયમાંથી શબ્દ નીકળ્યા કે વીરા જા, જ્યાં આ વ્રજાનંદ ત્યાં તું, આપણે બે સાથે રહેશું. ક્યાં? અક્ષરધામની અંદર. આ સેવા, આ સેવા. કારુ વાવડિયા એ સમયમાં 800 રાળ. 800 રાળ એટલે એ બાજુનું નાણું, આપણો જેમ રૂપિયો કે કોરી. સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી 16 વલ્લું સોનું લઈ અને સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યું. અને એનાથી વીર કારુ વાવડિયાને શું સિદ્ધિ મળી? જેને કંઠી પહેરાવે, નિયમ ધર્મ આપે અને કારુ વાવડિયા એમ કે જા ભજન કરજે, અંત કાળે તને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે. અને એ કારુ વાવડિયાના વચને સ્વામિનારાયણ ભગવાન કેટલાને ભગવાનના અક્ષરધામમાં લઈ ગયા એવા દાખલાઓ છે. એક તો એમાં ખીમો સુતાર, બીજો ભરવાડ, કેટલાય છે એવા. કંઠી બંધાવી હોય, જા ભજન કરજે, ભગવાન તને તેડી જશે. એ ભગવાન એને ધામમાં તેડી જાય. અદ્ભુત સેવા સ્વામિનારાયણ સંપ્રદાયની. ઉકા ખાચરનું નામ મહારાજે વચનામૃતમાં લખ્યું. ઉકા ખાચર સેવાનું અંગ.
દાદાના દરબારમાં રસ્તામાં કૂતરાએ બગાડ્યું. હા, કૂતરે બગાડ્યું. કેટલા હાલા ગયા, હાલા આવ્યા અને ઉકા ખાચર કૂતરાનું મળ ઉપાડી દૂર નાખી સ્નાન કરીને પાછા મહેલ દરબારમાં આવ્યા. સભા ભરાઈને બેઠી હતી અને ત્યારે સહજાનંદ સ્વામી બોલ્યા કે ગરધણી આવી ગયા. કોણ આવ્યા? ગરધણી આવી ગયા. લક્ષ્મી વાળીએ સ્વામિનારાયણ ભગવાન બધા ભક્તોને કે ચાલો આપણે લક્ષ્મી વાળીએ જઈએ. ભક્તો બધા લક્ષ્મી વાળી ગયા. લક્ષ્મી વાળીએ કથા ચાલુ કરવી છે પણ મહારાજ કથા ચાલુ નથી કરતા. મહારાજને પૂછે સંતો ભક્તો, મહારાજ કેમ કથા ચાલુ નથી કરતા? તો સ્વામિનારાયણ ભગવાન કહે કે હજી ગરધણી નથી આવ્યા. કોણ નથી આવ્યા? ગરધણી નથી આવ્યા. સંતો કે મહારાજ દાદો ખાચર જ બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન કે એ ગરધણી નથી, ગરધણી છે રતનજી અને મિયાજી. હજી એ ત્યાં દરબારમાં હંકોલો કરે છે અને એને એમ થયું કે હંકોલો કર્યા સિવાય કેમ જવાય, હંકોલો કરીને પછી જઈએ અને પછી સભામાં આપણે બેસશું. આને કહેવાય સેવા. બસ આપણા કચ્છના માનુકવાના કૃષ્ણજી અને મૂળજી, કરશનજી અને મૂળજી, એક એમાંથી તમારી જ્ઞાતિના. સ્વામિનારાયણ ભગવાન કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો જાઓ ભાદરા. ક્યાં જાઓ? ભાદરા. રત્નાભાઈની ત્યાં ખેતી કરો, મજૂરી કરો, ખાઓ પીવો ને સેવા કરો. 7 મહિના સુધી 1 રૂપિયો પગાર લીધા સિવાય સેવા કરી. કેટલા? 7 મહિના. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ સંપ્રદાયની અંદર સેવા છે એ જ મુક્તિ છે. બસ સેવા છે એ જ મુક્તિ છે. અને એટલા માટે આપણી પણ ભુજની દિવ્ય પરંપરા, અલૌકિક ધર્મ પરંપરા, અમારા જેવા સાધુ થવા જતા ને ત્યારે ફૂલવાડીએ મૂકતા પાણી વારવા માટે. હા, પાણી વારવા માટે ફૂલવાડીએ મૂકતા. સંતો મોટા મોટા વાતું કરતા. પછી પાણીના ધુરિયામાં ફળ મૂકે. ફળ, એ ફળ પાછું આવે છે કે નથી આવતું એ જુએ. જો ફળ પાછું આવે તો વૈરાગ્ય પાકો, અને ફળ પાછું ના આવે તો વૈરાગ્ય કાચો. જાઓ ઘરે, લગ્ન કરો, સુખી થાવ, છોકરો જન્માવો. વૈરાગ્ય કાચો. એ હતી પરંપરા, દિવ્ય પરંપરા. સેવા એ જ મુક્તિ, બસ બીજી નહીં. આપણા હરિનંદન સ્વામી કેટલી સેવા કરે છે, જુઓ કેટલી સેવા. હે, ક્યારેક ગુવાડીઓ ન હોય તો ગાય દવા બેહી જાય પોતે. હે, અલી ગાયોને ઇન્જેક્શન મારવામાં ગુવાડીઓ બીતો હોય, આમ થાવ આમ થાવ, આમ કઈ ઇન્જેક્શન મરાતા હોય અને ગાયને ઇન્જેક્શન મારી દે. કેટલી સેવા. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ઘણાને એમ થાય કે આ સાધુ લે તો ઘરે પડ્યા હતા તો લઈ લીધી 200-500 ગાયો. ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ કેટલાય હરિભક્તો ગાય માતાની સેવા કરતા. અને મહારાજે તો, ભગવાન તો ગાયને પ્રથમ સૌ આગવું બિરુદ આપ્યું છે. ગાય માતાને નીચી ટેલ મળે તો માને ભાગ્ય. જો અદભુત કીર્તન છે, બોલીએ મુક્તાનંદ સ્વામીનું. પોતાની બેનને કે છે. કેને કે છે? બેનને કે છે મુક્તાનંદ સ્વામી. અરે સાંભળ બેની હરિ જાની રીતડી, સાંભળ બેની હરિ જાની રીતડી. ઓ મોહન વરને માન સંગાતે બેરજો. મોહન વરને માન સંગાતે બેરજો.
બહેનને નીચી ટેલ મળે તો માને ભાગ્ય છે. અને આ સંપ્રદાયમાં કેટલાય ભક્તો સંતો ભક્તોની સેવા કરનારા. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ, જીણાભાઈનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે એ 3 છોગલાધારી સહજાનંદ સ્વામી પોતે નનામી ઉપાડી. વિચાર તો કરો, પોતે શા માટે ઉપાડી? એ માંગરોળના કરમસિંહ ભગતની સેવા વિના સ્વાર્થે. છોકરાઓને કીધું કે બાપાની પૂછા નથી કરતા. કોણે? જીણાભાઈએ. કોના? કરમસિંહભાઈના. માંગરોળ ગયા આટો દેવા માટે. બાપો દુઃખી છે, સેવા નથી કરતા. છોરા કે એટલી દયા આવી જાતી હોય તો લઈ જાઓ તમારે ઘેર, કરો સેવા. લ્યો, કોઈ નાતો નતો, માત્ર ભગતનો નાતો. એ સ્વામિનારાયણનો ભગત ને હું સ્વામિનારાયણનો ભગત. શરદી જેવું હતું. અદીબાને કીધું કે અદીબા મરી છે ઘરમાં. અદીબા ના પાડી, મરી નથી. જીણાભાઈએ બીજી વખત પૂછ્યું, મરી છે? જરાક મને શરદી છે. તમને થઈ હોય તો છે, તને થઈ હોય તો છે, બાકી કરમસિંહ માટે કમરસિંહ માટે થઈ હોય તો નથી. અને જીણાભાઈએ અદીબાઈ સાથે બોલવાનું બંધ કરી દીધું. સ્વામિનારાયણ ભગવાનને અદીબાએ ફરિયાદ કરી કે ભાઈ બોલતા નથી. ભગવાનના ભગતની સેવામાં આડે આવો. બેનના સંબંધ સાઈડમાં કર્યા, ભગતનો સંબંધ ઊંચો. આવી ભક્તિ હોય તો ભગવાન આપોઆપ આવે. ભગવાન આપોઆપ. મેથાણના પૂંજાભાઈ, મેથાણ ગામના પૂંજાભાઈ બહુ ભગવાનના ભગત, સેવા કરે ઠાકોરજીની ખૂબ. સંતો જાય, સંતોની ખૂબ સેવા કરે મેથાણમાં જાય એટલે. અને આખું મેથાણ ગામ સત્સંગી. 2 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાન મેથાણ ગામ ગયા છો? આમાંથી કોઈ નથી ગયા. જાજો ઝાલાવાડમાં મૂડીની બાજુમાં જ છે, થોડેક દૂર છે. સ્વામિનારાયણ ભગવાન 2 મહિના સુધી એક જગ્યાએ બેસી મેથાણમાં ચતુર્ભુજ નારાયણનું મંદિર ખંડિત કરી નાખ્યું હતું મુગલ શાસનમાં. એમાં મુગલ શાસનમાં મંદિરને ભાંગી તોડી નાખ્યું હતું, મૂર્તિ ખંડિત કરી નાખી હતી. સ્વામિનારાયણ ભગવાન ખુદ માથે બઈ અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી અને ઠાકોરજીની આરતી સ્વામિનારાયણ ભગવાને ખુદ ઉતારી. એ મેથાણ ત્યાંના પૂંજા ભગત. એને એક વખત ધાંગધ્રાના રાજાએ મળવા માટે બોલાવ્યા. અને ધાંગધ્રાના રાજાએ મળવા માટે બોલાવીને ખુરશી આપી, ખુરશી ઉપર બેસાડ્યા. એ રાજાએ પૂંજાભાઈને પૂછ્યું કે પૂંજા, તું શું સમજીને, શું ચમત્કાર જોઈને સ્વામિનારાયણનો સત્સંગી થયો? શું સમજીને સ્વામિનારાયણનો તું સત્સંગી થયો? શું તે ચમત્કાર જોયો? અને ત્યારે પૂંજા ભગતે બહુ જવાબ આપ્યો ને મને ને તમને સમજવા જેવો જવાબ છે. એ પૂંજાભાઈ કહે કે તમે કોણ? તો કે હું રાજા. કેટલા પ્રદેશનો? આખો ધાંગધ્રા પ્રદેશનો. હું કોણ? સામાન્ય ખેડૂત કે નહીં? સામાન્ય ખેડૂત. બસ આજે તમે માનથી મને બોલાવ્યો, તમારી સામે ખુરશી ઉપર બેઠાડ્યો, એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? એ જ ચમત્કાર. નહીં તો સ્વામિનારાયણ ન થયો હોત તો તમે બોલાવ્યો ન હોત મને. આજે બોલાવ્યો એનું કારણ શું? સ્વામિનારાયણનો સત્સંગી થયો એટલા માટે. નીચી ટેલ મળે તો માને ભાગ્ય. ભવ બ્રહ્માદિક ને નિશે મળતી નથી. ભવ બ્રહ્માદિક ને નિશે મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. પુરુષોત્તમ પાસે બેઠાની પુણ્યશાળી હશે જેને ભગવાનની સાથે બેસવા મળ્યું હશે. કે ભગવાન એક નીચ જ્ઞાતિના છોકરાને બોલાવે, અહીંયા આવ, અહીંયા આવ, અને હાથમાં ચીબડું હોય, હાથો હાથ લેતા હોય ભગવાન પોતે, એના હાથમાંથી કાંકરી લેતા હોય. ભગવાન કેટલા મોટા, રાજાઓના પણ રાજા. અને એ ભગવાનની સન્મુખ કે ભગવાનની પાસે કોને બેસવા મળે જેને તને નથી મળતું?
આવો એક નાનો છોકરો હતો, ગઢપુરમાં જઈને રડતો હતો. છોકરો આવો ઓમ જેવો, એ રડતો હતો. જોજો, કોઈ કે પૂછ્યું છોકરા રડે શા માટે છે? સ્વામિનારાયણ ભગવાનને કહે કે રડવું એટલા માટે છે. સ્વામિનારાયણ ભગવાન કે છાનો રહી જા. છાનો નહીં રહું. શું કઈ જમવા જોઈએ? લાડવો જોઈએ નહીં, પેંડો જોઈએ નહીં, બરફી જોઈએ નહીં, કાંઈ નથી જોઈતું. શું જોઈએ? શું આપું તો તું છાનો રે? સ્વામિનારાયણ ભગવાનની પાસે નાનો છોકરો કે મહારાજ તમે તમારી ચોટી કાપીને આપો તો છાનો રહું. લ્યો, હવે આટલો છોકરો ચોટલીનો કેટલો મહિમા સમજ્યો હશે. સ્વામિનારાયણ ભગવાને કેટલા દયાળુ કાતર મગાવી. એ કાતર મગાવીને પોતાને હાથે ચોટલી કાપી અને છોકરાને આપી. અને એ છોકરો એ સ્વામિનારાયણ ભગવાને આપેલી ચોટલી આંખે અડાડી, મસ્તક ઉપર ચડાવી અને ખીચામાં નાખી અને ચાલ્યો ગયો. વાહ, જગ જીતી ગયો. રાજી થતો થતો જાણે 5-25 સોના મહોર મળી ગયું હોય એવો રાજી થતો થતો. આ અમૂલ્ય ચીજ ક્યાંથી મળે? ને આપણે આ પ્રસાદીના ઢોલિયાના દર્શન થાય છે. જે ઢોલિયા ઉપર સ્વામિનારાયણ ભગવાન કેટલીક વખત વિરાજમાન થયા હતા, એ જ ઢોલિયા ઉપર અત્યારે રાજા ધીરાજા બેસીને દર્શન આપે છે. ઓ પ્રીત કરી પુરુષોત્તમ સાથે નિત્ય નવી, પ્રીત કરી પુરુષોત્તમ સાથે નિત્ય નવી, તાજીસમાં દેખી કે નૂસનમાં જો, તાજીસમાં દેખી કે નૂસનમાં નાનામાં નાની સેવા એ સ્વામિનારાયણનો સત્સંગી કરે અને આનંદ એ પામે કે સેવા છે એ જ મુક્તિ છે. બસ એ જ મુક્તિ છે. જેવી અહીંયા સેવા કરું છું એવી ને એવી સેવા આ શરીર છૂટે ત્યારે પણ મને એવી ને એવી સેવા મળે. ભગવાનના ધામમાં પણ એને સેવા કરો. આજે ભગવાનના કેટલા ભક્તો, આપણી કથાઓ ચાલે છે, 5-5 વર્ષ થઈ ગયા, 5-5 વર્ષ થયા. કેટલા બધાએ જુવાનો વડીલો રસોડામાં સેવા કરવા માટે આવે, પોતાનો સમય એડજસ્ટમેન્ટ કરીને રસોડામાં સેવા કરવા માટે આવે કે બસ અમારે સેવા કરવી છે. અમારા વિદ્યાર્થીઓ પણ કેટલી સેવા કરે, બસ હમણાંથી તૈયાર થાય સેવા કરવામાં. સેવા છે એ જ મુક્તિ છે. મતમ વિશિષ્ટા દ્વૈતમ મે ગોલોક ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ચ ગમ્યતા. અદ્ભુત શ્લોક છે, 121મો 122મો શ્લોક. એતે સાધારણા ધર્મા પુંસામ સ્ત્રીણામ ચ સર્વસ મદાશ્રિતાનામ કથિતા વિશેષાનથ કીર્તય. આ બધા ધર્મો સાધારણ કયા? એ પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, સાધુ હોય, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, બ્રહ્મચારી હોય કે પાર્ષદ હોય, દરેકના સાધારણ ધર્મ કીધા સ્વામિનારાયણ ભગવાને. સવારના ઉઠી નાઈ ધોઈ ભગવાનનું તિલક ચાંદલો કરીને પાઠ પૂજા કરવી, આ બધા સાધારણ ધર્મો.
કે પ્રમાણે રહેવું, કે પ્રમાણે શું કરવું, શું ન કરવું, કેવું બોલવું, કેવું ન બોલવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, કેવું પીવું, કેવું ન પીવું, કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે હાલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે બોલાવવું. 121 શ્લોક સુધી આ બધી બાબતો સ્વામિનારાયણ ભગવાને કહી. બહુ અદ્ભુત રીતે વર્ણન કરી સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં. ગયા વર્ષે મેં કીધું તું લગભગ 365 કેટલા 365 જેટલા ગ્રંથોના તો પ્રમાણ મૂક્યા છે શિક્ષાપત્રી ભાષ્યમાં. 365 જેટલા ગ્રંથોના પ્રમાણ. એટલો વિદવત ભરેલો આ ગ્રંથ, અને એ ગ્રંથ એટલે શિક્ષાપત્રી ભાષ્ય, અને એ શિક્ષાપત્રીનું પણ દ્વિશતાબ્દી વર્ષ ચાલતું હોય, અને એ દ્વિશતાબ્દી વર્ષમાં તમે આટલી વિશાળ સંખ્યામાં કથા સાંભળવા માટે આવતા હો. કેટલા ઓનલાઈનના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી ઓનલાઈન કથા સાંભળે છે, મને તો ખબર જ નથી કેટલા સાંભળે છે, વ્યૂ કેટલાના છે એ પણ મને ખબર નથી. બસ આપણે ભગવાનને યાદ કરીને કથા કરીએ છીએ, અને ભગવાનને રાજી કરવા માટે ક્યારેક થાક લાગે વિપુલભાઈ. હા, તમે જેમ દોટમ દોટ કરીને ક્યારેક તમને એમ થાય ને કે આવી નોકરી મૂકી દેવી જોઈએ, તેમ થાક લાગે ત્યારે એમ થાય કે હવે કથા નથી કરવી, આવતે વર્ષે હાલ શાંતિ લઈએ. પણ વળી એમ થાય, હમણાં લંડનમાં ગયા હતા, એક ભગતની ગાડીમાં બેઠા, પૂછ્યું ભગત ક્યાંના છો? તો કે ઝાલાવાડ મૂડીનો છું, રાજકોટ માતા પિતા રહે છે. લંડનમાં કેટલા વર્ષથી છો? તો કે આટલા વર્ષથી. મને કે કૃષ્ણ જીવન સ્વામી તમારી કથા હું 3 વર્ષથી સાંભળું છું, મને નવાઈ લાગી. મારું નામ બોલ્યા, મને એનું નામ નથી આવડતું, ઓળખતો નથી એને. તમારી 3 વર્ષથી હું કથા સાંભળું છું. ગયા વર્ષે તમે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી હતી, મેં કીધું સાચું. આવા તો કેટલાય જુવાનો વડીલો કથાનું મીડિયા દ્વારા ઓનલાઈન શ્રવણ કરે છે. વિદેશમાં ઘણા બધા ભક્તોને સમય ન મળે, ઘણા બધાના ફોન આવે કે સમય એડજસ્ટ નથી થતો, એટલે અમે પછી શું કરીને કહેવાય ને, પછી અમે કથા સાંભળીએ છીએ પાછળથી. એવા પણ ઘણા બધા ભક્તો છે. દરેક ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે જે ઓનલાઈન મીડિયા દ્વારા કથાનું શ્રવણ કરે છે. બસ ભગવાન તમને ખૂબ શક્તિ અને ભક્તિ આપે એવી પણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. અદ્ભુત કથાઓ છે, શાસ્ત્ર પણ અદ્ભુત છે, અને એમાં પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કેટલા આપણા નંદ પદવીના સંતોએ મહારાજને લગતા જીવન પ્રસંગો આલેખ્યા છે. કેટલા બધા જીવન પ્રસંગો આપણા સંતોએ કેટલા કીર્તનો બનાવ્યા. નંદ પદવીના સંતોના બનાવેલા કીર્તનોની સંખ્યા મારા ખ્યાલ પ્રમાણે 5000 થી વધારે હશે. કેટલી? 5000 થી વધારે. અષ્ટકવિ, એ પછી બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુલાનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી હોય, પૂર્ણાનંદ સ્વામી હોય, જગદીશાનંદ સ્વામી હોય, એ સંતોએ બનાવેલા કીર્તનોની સંખ્યા 5000 થી વધારે કીર્તનો છે. હજી તો આપણે માત્ર આ કીર્તનો સાંભળીએ છીએ, એ તો માત્ર ક્રીમ કીર્તન છે, થોડા કીર્તન છે, બાકી તો ઘણા બધા કીર્તનો છે. સાહિત્ય આપણી પાસે એટલું બધું પડ્યું છે, ગજબનું સાહિત્ય છે. સંસ્કૃતમાં એટલું વિશાળ સાહિત્ય છે, પ્રાકૃતમાં વિશાળ સાહિત્ય છે, ગુજરાતીમાં પણ વિશાળ સાહિત્ય છે. અને એટલા માટે મને કહેવાનું દરેક જગ્યાએ મન થાય કે આપણો સંપ્રદાય તો સમૃદ્ધ સંપ્રદાય છે, માત્ર પૈસાથી નહીં પણ સાંસ્કૃતિક વારસાથી પણ સમૃદ્ધ સંપ્રદાય છે આપણો. ખૂબ આનંદ થાય. બસ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દરેકના અહિંસા ઇત્યાદિ પાળવાના સાધારણ ધર્મ મેં કહ્યા, અને હવે હું વિશેષ ધર્મ કહીશ. એ વિશેષ ધર્મની વ્યાખ્યા આપણે આવતીકાલથી શ્રવણ કરશું, અને કયા કયા વિશેષ ધર્મ છે, શું વિશેષ ધર્મ છે, એ પણ આપણે અદ્ભુત કથાનું આવતીકાલથી શ્રવણ કરશું. અત્યારે ભગવાનના
નામ ઘોષના જયનાથની સાથે અહીંયા જ કથાને વિરામ બોલીએ. સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. થાકી ગયા? કેટલા થાક્યા? આજે 10 મિનિટ કથા વધારે ખેંચી. એમ ન કહેતા નથી થાક્યા ને તો કાલે વળી વધી જશે પાછું ખોટું. આપણે વધારવું નથી આમ તો, પણ હમણાં પ્રસાદ થોડોક તૈયાર થાય છે, પ્રસાદમાં સમય લાગે એમ હતો, એટલે થોડીક 10 મિનિટ આપણે કથા થોડીક લંબાવી. 9 અને 11 મિનિટ થઈ છે, નહીં તો 9 વાગે જ પૂરી કરવાની હતી. ના ના, સારું. તમને આટલી બધી કથામાં લાગણી થાય છે. જુઓ, એનું એક હું કારણ નથી હો, એનું કારણ છે આપણા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવ. એ જ કારણ છે કે તમને આટલો ભાવ થાય છે. અહીંયા કેટલા બધા દૂરથી તમે આવો છો, અને અમને પ્રેરણા ભગવાન જ આપે. આ બધું કરવાની પ્રેરણા કોણ આપે? ભગવાન. પ્રસાદીની વસ્તુ બધી રહેશે, રવિવારને દિવસે એને ખોલી મૂકશું અમે, એના દર્શન બધાને થશે રવિવારથી. એ બધી પ્રેરણા કોણ આપે? ભગવાન આપે. આ જુઓ, સરસ મજાના બે આપણા આદિ આચાર્યો, મોટા મોટા સંતો, આ બાજુ રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આવા સમર્થ સંતો આપણી સાનિધ્યમાં બેઠા હોય. બસ એ જ ભાવના. આપણે એકલા નથી. સ્વામિનારાયણ ભગવાનની સાથે આચાર્યો, સંતો બધા આપણી સાથે છે, અને અહીંયા બેઠા છીએ એટલા માટે આનંદ છે. અને એટલા માટે જુઓ ને, મેં તો ગઈકાલે કીધું તો આટલા બધા જુવાનો પણ કથા શ્રવણ કરવા માટે આવે, એટલા બધા જુવાનો પણ આવે છે. ખૂબ આનંદ છે. આજના દિવસે યજમાનોનો ખૂબ મોટો સિંહ ફાળો છે. ધનજી બાપા નારાયણપરના, હું લંડન હતો, મને સવારે કિશોરભાઈનો મેસેજ આવ્યો કે બા સ્વામી આજે ધામમાં ગયા વહેલી સવારે. મેં કીધું ધનજી, આ કિશોરભાઈને કીધું, કિશોરભાઈ એ બા તમારા એકલાના બા ન હતા, અમારા બધાય વિદ્યાર્થીઓના પણ બા હતા. કારણ કે આ સંસ્થામાં શરૂઆતથી જ ધનજી બાપાનું ખૂબ યોગદાન છે, ખૂબ રહ્યું હતું, અત્યારે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. કિશોરભાઈને કહ્યું કે 31 તારીખના દિવસે બાનો માસ્યો છે, તો શું કરશું? કિશોરભાઈ કે સ્વામી, અમને ક્યાં કહેવાનું હોય કે આમ કરો, તમને જેમ મજા આવે તેમ કરી નાખજો, જેમ મજા આવે તેમ. અક્ષર નિવાસી વેલબાઈ ધનજી વરસાણી હસ્તે પતિ શ્રી ધનજીભાઈ કરશન વરસાણી, સુપુત્ર હરીશભાઈ ધનજી વરસાણી, ધર્મપત્ની હિનાબેન, સુપુત્રી સુનૈયા જાનકી દર્શની, સુપુત્ર કિશોરભાઈ ધનજી, ધર્મપત્ની પ્રભાબેન, સુપુત્ર પ્રિયેશ, સુપુત્રી દિયા, સુપુત્રી જસુબેન કુંવરજી આસાણી તથા કસ્તુરબેન આશીષ હાલઈ, ગામ નારણ પર, હાલ નૈરોબી કન્યા, એના તરફથી આજના દિવસે કથામાં પ્રસાદ કહો કે વિદ્યાર્થીઓને ભોજન કહો કે સંતોને ભોજન કે ઠાકોરજીના થાળ જે કહો તે, એના પેઠે ₹55,000 યોગદાન આપે છે. એની સાથોસાથ ગૌશાળામાં પણ ₹55,000 યોગદાન, કુલ્લે મરી અને ₹1,10,000 યોગદાન આપણે આજના દિવસે આપે છે. ખૂબ તારીખાના નાથથી વધાવીએ. આવા દાતાશ્રીઓ જ્યારે આપણને મળ્યા છે ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદથી, ત્યારે આ સંસ્થા આપણું આ ગુરુકુળ થોડુંક લીલું દેખાય છે. એને કારણે જે કંઈ પ્રગતિ કે વિકાસ કે આ ખર્ચા ક્યાંથી કરવા, બસ એને કારણે આપણે બધા તાજા છીએ. અમને પણ હૂંફ છે એને કારણે કે જ્યારે જ્યારે ક્યાંય જરૂર પડે ને કહીએ ત્યારે. બીજું પણ ઘણું બધું દાન છે, પણ એની હું આ જગ્યાએ જાહેરાત નથી કરતો. માત્ર આટલા રૂપિયા નથી જ આવ્યા. અને મેં કીધું એટલે તરત કે નિલેશને સ્વામી કાલે મેસેજ મૂકી દેજો, આપી જશે. એટલે આટલા જ રૂપિયા માત્ર આવ્યા એટલું નથી, બીજું પણ મોટું દાન છે, પણ એની બહુ જાહેરાત કરવાની જરૂર નથી.
નિલેશ આપણો જ વિદ્યાર્થી ત્યાં કંપનીની અંદર એકાઉન્ટ સંભાળે છે. એટલે જ્યારે કિશોરભાઈને વાત કરું ત્યારે એમ જ કહે, છોકરાના ટી શર્ટ કરાવવા હોય, બીજું કંઈ કરાવવું હોય, આ આપણી પ્રસાદીની બેગ છે, એમાં પણ સૌજન્યમાં કરશન રામજી એન્ડ સન્સ લિમિટેડ કંપનીનું જ નામ છે. જે કંઈ કાર્ય હોય તમે ફિગર કહી દેવાની, સ્વામી જે કરવું હોય તમને છૂટી, બાપા તરફથી છૂટી, છોકરાઓ તરફથી પણ છૂટી. ત્યારે આ સંસ્થા આટલી વિકાસને માર્ગે આગળ વધે. બીજા યજમાનને આહુત કરી છીએ. ગુરુવર્ય વાત્સલ્ય મૂર્તિ અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી તથા અક્ષર નિવાસી પુરાણી સ્વામી મુકુંદ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં અક્ષર નિવાસી લાલજી વાલજી હિરાણી પુણ્યતિથિ નિમિત્તે ગંગા સ્વરૂપ માતૃશ્રી વાલબાઈ લાલજી હિરાણી હસ્તે માવજી લાલજી હિરાણી ધર્મપત્ની હીરબાઈ સુપુત્રી ડોક્ટર રશ્મિ માવજી હિરાણી સુપુત્ર એન્જિનિયર નયન માવજી હિરાણી સુપુત્રી શીતલ મહેશ પિંડોરિયા સહ પરિવાર માંડવી ₹51,000નું યોગદાન આવ્યું છે. એને પણ તારીખાનાથી વધાવો. આહુત કરીશ નયનકુમારને અને એના બનેવી મહેશભાઈ આવ્યા હોય તો એ મહેશભાઈ પણ આવશે અને આવી અને પેરામણીનો સ્વીકાર કરશે. આવો પેલી મૂર્તિ બીજો ઓલો પછી ફૂલનો હાર પછી દેજો હમણાં. સરસ. બીજા યજમાન વિનોદભાઈ કિરગુયા રહે છે. આ પરિવારની પણ સેવા દર વર્ષે હોય છે. જ્યારથી કથા ચાલુ થઈ ત્યારથી માવજીભાઈ હંમેશા ફોન કરીને કહેતા હોય છે કે સ્વામી અમારો આખો પરિવાર તમારો જ શિષ્ય છે, એટલે અમારી સેવા કરવાની ફરજ રહે છે. બીજા યજમાન કિરગુયા રહે છે, એની પણ દર વર્ષે સેવા આવે છે. પરમ ભક્તરાજ વિનોદભાઈ કાનજી રાબડિયા, ધર્મપત્ની મંજુલાબેન વિનોદ રાબડિયા, સુપુત્ર વિવેક વિનોદ રાબડિયાના જન્મદિવસ નિમિત્તે ગામ રાયણ હાલ કિરગુયા એના તરફથી ₹15,000નું યોગદાન આવે છે. એના પણ પિતાશ્રી કાનજી બાપા આવ્યા છે. કાનજી બાપાને આહુત કરીશ. અને કદાચ સભામાં એ વિનોદભાઈના ધર્મપત્ની પણ આવ્યા હશે, બીમાર છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એની બીમારી જલ્દી દૂર થઈ જાય. હાર પુષ્પનો નિરોગી પણ જલ્દી બની જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. અને એના માટે ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર પણ આ કાનજી બાપા સાથે મોકલાવીશ. તો કાનજી બાપા હાર પણ સ્વીકારશે. અને વિનોદભાઈના ઘરવાળા આવ્યા છે, અહીંયા આવ્યા છે ને, બસ એને આ ઠાકોરજીનો હાર પહેરાવજો અને કંઈ ઠાકોરજીનો પ્રસાદીનો હાર છે પહેરજો. જલ્દી સાજા થઈ જાશો. સ્વામિનારાયણ ભગવાન જલ્દી તમને સાજા કરી દે. બીજા યજમાન રાજેશભાઈ ધનજી વેકરિયા ટાંજનિયા હસ્તે ધનજી કાનજી વેકરિયા ગામ પિયાવાના છે. આવો ધનજીભાઈ, તમે પણ કથામાં દરરોજ આવો છો, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. દરરોજ આવો છો. આવો. આજના દિવસે પણ ગઈકાલની જેમ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. આહુત કરતા પહેલાં આપણા અહીંયા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો જન્મદિવસ છે, તો એને આહુત કરીશ. વિશીલ કિશોર મંજી ભૂરિયા, એનો આજે જન્મદિવસ છે. અને જન્મદિવસ નિમિત્તે આજે ઠાકોરજીના થાળ પેઠે ₹1100 ઠાકોરજીના થાળ માટે જમા કરાવેલા છે. તો અમારા કંઠી લાવો ભાઈ, અને પટકો લાવો. કંઠી લાવો, બસ લાવ કંઠી. આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે. એને પણ હું આહુત કરીશ અને સ્વામીના હાથે કંઠી પહેરાવશું એને. અમારા ભાવિનભાઈ ગોરસિયા રામપરના છે. અને ખાસ આ ગુરુકુળની અંદર કોલેજ સુધી અભ્યાસ કરી અને વિશેષ અભ્યાસ કરવા માટે રામપર રોકાણા છે. ગોરસિયા ભાવિન ભીમજીભાઈ આવો, સ્વામીના હાથે કંઠી ધારણ કરો. કુંદનપુરથી વેકરિયા વિષ્ણુ જાદવજી આવ્યા છે, એ પણ આ ગુરુકુળમાં અભ્યાસ કરેલો છે. વેકરિયા શિવમ અર્જણભાઈ, એ પણ કુંદનપુરથી આવ્યા છે. અને કેરાઈ મિત પ્રેમજીભાઈ, કંઠી ક્યાં ભાઈ, કંઠી બતાવો, આવો જલ્દી આવો. મિત પ્રેમજીભાઈ, એ પણ રામપરથી આવ્યા છે. 4 વિદ્યાર્થીઓ, તમામને એક વખત તારીખાના નથી વધાવી દઈએ. જય સ્વામી.
છેઠ રામપરથી ને કુંદનપુરથી અહીંયા આવે આટલી શ્રદ્ધા એ તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ અને આવીને આવી શ્રદ્ધા તમારી કાયમને માટે રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. બસ વાલા ભક્તો, આરતીના દીવડાઓ તૈયાર થાય, જલ્દીથી આરતી પ્રજ્વલિત થાય. જેટલાને અહીંયા આહુત કર્યા એટલા યજમાન પદે આરતી ઉતારવા માટે આવશે. આગેવાનોમાં અમારા દેવજીભાઈ છે, વિશ્રમભાઈ છે, એ પણ આવશે. અને આ બાજુ બેઠા અમારા વિપુલ સાહેબ એ પણ આરતીમાં જોડાશો. દરેક આરતીમાં આવો. વિશ્રમ બાપા કારા, વિશ્રમભાઈ કારા પણ અને ભૂદેવ ખાસ પધાર્યા છે, મહારાજ પણ આરતીમાં જોડાશો. આરતીમાં જોડાય તમામ ભક્ત. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદે શ્રીધરમ સર્વેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ દામોદરમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयालु, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કરજો. પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ દયાથી, ચરણે ચરણે શીશ ધર્યાદી નાખ્યા તોડી નારાયણ નરવ્રાતા દ્વિજ કુળતનો દારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી
ઘનશ્યામ મહારાજ